નમસ્કાર બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ રેન નસીદ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો? 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 મજામાં? ધોરણ 8 ના વિદ્યાર્થીઓ એકદમ મજામાં. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલે લેક્ચર સ્ટાર્ટ કરી દીધા છે અને એ લેક્ચરનો સિલસિલો ચાલી રહ્યો છે. અને આજે સોરી વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, આ ટોપિક ઉપર ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ, ચેપ્ટર ઉપર ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને આ ચેપ્ટરનો આજે છે લાસ્ટ ક્લાસ. જી આ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ લાસ્ટ ક્લાસ છે આ ચેપ્ટરનો. પછી આની પછી સ્વાધ્યાય આવશે, બરોબર? પછી નવા ચેપ્ટર તરફ જમ્પ મારવાનું છે. તો આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? શું તમે કલેજાઓ તૈયાર છો? દરેક બાળ મિત્રો તૈયાર છે? શું દરેક બાળ મિત્રો છે ભણવા માટે, સમજવા માટે તૈયાર છે ભાઈ? હા કે ના? એક વખત તૈયાર હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર દિલ આપી દો, વિડીયોને લાઈક કરી દો. ચાલો ફટાફટ ઝડપથી. અને ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવો શરૂઆત કરીએ. આજે આપણે શું શીખવાના છે? આજે આપણે આ બે ટોપિક ચર્ચા કરવાની છે. છેલ્લા બે ટોપિક છે એમાં 5.11 નામનો ટોપિક છે જેનું નામ છે કાગળનું પુનઃચક્રણ, બરોબર? અને બીજો ટોપિક છે પુનઃ વનીકરણ. તો આ પુનઃ વાળા જે બે ટોપિક છે એના વિશે ચર્ચા કરવાની છે. પણ એ પહેલા જો તમે ગયો લેક્ચર નથી જોયો તો ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે જૂનો લેક્ચર પહેલા જોજો. જૂનો લેક્ચર પહેલા જોશો તો આજના લેક્ચરમાં ખબર પડશે. બાકી પછી તમે રોશો કે સર મને તો ખબર પડતી જ નથી, સર મને તો કઈ આવડતું જ નથી, સર મને તો કઈ ખ્યાલ જ નથી. તો કલે જાઓ, ગયા લેક્ચરમાં આપણે રેડ ડેટા બુક અને સ્થળાંતર આ બે ટોપિક વિશે એકદમ ડેપ્થમાં ચર્ચા કરી હતી. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી હશે, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. આ વિડીયોને જોજો, પછી જ તમને આજના લેક્ચરની ખબર પડશે. ખૂબ જ મજા આવશે. આવો આજના ક્લાસની દીકરાઓ આપણે શરૂઆત કરીએ. 5.11 કાગળનું પુનઃચક્રણ, રિસાયકલિંગ ઓફ પેપર. તો દીકરાઓ આપણે કાગળ વિશે વાતચીત કરીએ તો પ્રોફેસર અહેમદ બાળકોને ધ્યાન વન નાબૂદીના બરોબર, વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. જો ભાઈ, હજી બધા બાળકો જંગલમાં જ છે, બરોબર? યસ, પ્રોફેસર અહેમદ, બરોબર. પછી બીજા કોણ? તો કે ભાઈ પહેલી બુજો અને એના સાથી મિત્રો, બધા જંગલમાં જ છે. પ્રોફેસર અહેમદભાઈ છે હજી સમજાવે છે કે જુઓ ભાઈ, વન નાબૂદીનું એક બીજું પણ એક કારણ છે. આ બધા તો કારણો છે જ, આપણે બધા લબર પૂછ્યા છીએ, આ બધું કારણ તો છે, પણ હજી એક કારણ છે. શું છે કારણ? તો કે તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. શું કીધું બેટા? કે તમારે લોકોએ 1 ટન કાગળ બનાવવા હોય તો કેટલા વૃક્ષોને કાપવાના? ટોટલ 17 વૃક્ષોને કાપવાના. જ્યારે 17 વૃક્ષોને કાપો ને ત્યારે આપણે કાગળ બનાવી શકીએ. તો દીકરાઓ, કાગળનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે. કાગળ આપણી પાસે જે હોય છે એનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે બેટા. કેટલું ઇમ્પોર્ટન્સ છે બેટા કાગળનું, વિચાર કરો, જસ્ટ ઇમેજિન, બરોબર? આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. જો શું કહે છે કે આથી આપણે શું કરવાનું બેટા? કાગળની બચત કરવાની. કાગળ જોઈએ એમ વાપરવા જ ન મંડાય. નકર આપણે શું છે કે ભાઈ આપણે ખાલી સ્ટેશનરીમાં જ મળે છે, આ પૈસા લઈ લીધા. તમને ખબર છે કેટલો દિન પ્રતિદિન ભાવ વધતો જાય છે? અમે જયારે ભણતા ત્યારે 5 રૂપિયાનો મોટો ચોપડો આવતો. અત્યારે એ જ મોટો ચોપડો છે 20 રૂપિયા દેતા નથી મળતો, 30 રૂપિયા, 35 રૂપિયા, 40 રૂપિયા, બહુ કિંમતો થઈ ગઈ છે. એનું એકમાત્ર કારણ છે જંગલો નાશ થતા રહ્યા છે, જંગલોમાં લાકડાઓનો નાશ થતો રહ્યો છે અને લાકડાઓની અછત છે, જેના કારણે કાગળ બનાવવા મોંઘા પડે છે બેટા. એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બને એટલો તમે ઉપયોગ કોનો? તો કે ભાઈ કાગળનો ઓછો કરો. કારણ કે વિચાર કરો, 1 ટનનો મતલબ થાય બેટા 1000 કિલોગ્રામ કાગળ. અને શું કહેવાય? 1 ટન કાગળ કહેવાય. આટલો કાગળ બનાવવા માટે 17 વૃક્ષોને આપણે ઉડાડી નાખીએ. જસ્ટ ઇમેજિન, 17 વૃક્ષો મરે. આટલું બધું આપણે કરીએ છીએ, બરોબર? પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત પુનઃચક્રણ કરી શકાય છે. મતલબ કે ભાઈ એક વખત તમે કાગળને વાપરી નાખો, બરોબર, ઈ કાગળને ફરી વખત છે એ ફેક્ટરીમાં લઈ જવાનું, ત્યાંનું ફરી વખત પુનઃચક્રીયકરણ કરવાનું. મતલબ ફરી વખત કાગળને છે એમાંથી બીજો નવો કાગળ બનાવવાનો. આવું આપણે 5 થી લઈને 7 વખત કરી શકીએ છીએ. મતલબ કાગળનું રિસાયકલિંગ કરી શકીએ. આવું પણ આપણે 5 થી 7 વખત કરી શકીએ છીએ. જે કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે
તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. જો પ્રોફેસર અહેમદ બીજું શું કહે બેટા બાળકોને, આ પ્રોફેસર અહેમદ બીજું બાળકોને શું સમજાવે છે? બીજું એ સમજાવે છે કે જો આપણે લોકો છે, કોઈ વિદ્યાર્થી છે, એ ખાલી ફક્ત એક દિવસમાં એક જ કાગળ બચાવે, વધારે નહીં, ખાલી એક જ કાગળ બચાવે, તો શું થઈ શકે? આપણે વર્ષમાં ઘણા બધા વૃક્ષોને બચાવી શકીએ. કારણ કે વૃક્ષોને બચાવવા ખૂબ જ જરૂરી છે બેટા. જો વૃક્ષોને તમે બચાવશો નહીં તો વૃક્ષોના નાશ થઈ જશે, વૃક્ષોનો નાશ થઈ જશે એમ તમને ઘણું બધું નુકસાન થશે. એટલા માટે ખાસ આ બધું કરવું જરૂરી છે. આગળ વાત કરીએ બેટા, આગળ વાત કરીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. શું કીધું? કે ભાઈ બને એટલો કાગળનો આપણે બચાવ કરીએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. મતલબ એક વખત યુઝ કર્યા પછી બીજી વખત યુઝ કરી શકાય એવું આપણે કરવું જોઈએ. ત્રીજી વસ્તુ, તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ નહીં પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી અને ઉર્જાનો પણ બચાવ કરી શકીશું. જો ભાઈ યાદ રાખજો કે આપણે કાગળને બચાવીશું ને, આપણે કાગળનો લિમિટેડ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરશું અને ભરપૂર માત્રામાં છે એનો એક પણ કાગળને બગાડશું નહીં, તો આપણે ખાલી વૃક્ષોને જ બચાવી શકવાના. પણ દીકરાઓ, વૃક્ષોની સાથે સાથે એ પાણી પણ એટલું વપરાય છે કાગળ બનવામાં, અને કાગળમાં પાણી પણ એટલું વપરાય છે, ઉર્જા પણ એટલી વપરાય છે. આ બંનેનો આપણે શું કરી શકીએ? તો કે બેટા મર્યાદિત માત્રામાં ઉપયોગ થાય, બચાવ થઈ શકે. બરોબર. આ ઉપરાંત કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો, કેવા રસાયણો? હાનિકારક રસાયણોની માત્રામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. ભાઈ કાગળ બનાવવા માટે જે હાનિકારક આપણે રસાયણો છે, જે કેમિકલો છે, એનો પણ ઉપયોગ ઘટે છે. બરોબર. કાગળમાં ખાલી લાકડું ન હોય, ઘણા બધા હાનિકારક રસાયણો પણ હોય, તો એનો બચાવ પણ દીકરાઓ થઈ શકે એમ છે. તો આ બધા જ ગુણ જેનું તમને દરેકને ખબર હોવી જોઈએ, તમને દરેકને ખ્યાલ હોવો જોઈએ, તો ને તો જ આ કામ થાય, બાકી થવાનું નથી. ક્લિયર છે દરેક વિદ્યાર્થી મિત્રોને? સમજ પડે છે ભાઈ? હા કે ના? જો ભાઈ સમજ પડતી હોય કોઈ કોમેન્ટ બોક્સમાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ બોક્સમાં એક દિલ આપી દો યાર. હે? અને ખાસ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલાય નહીં. હા, અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય. હવે છેલ્લો ટોપિક આપણા ચેપ્ટરનો, લાસ્ટ ચેપ્ટર, છેલ્લો ટોપિક આપણા 6 લેક્ચરો, છઠ્ઠો લેક્ચર છે આજે. 6 લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું કર્યું છે. નાના લેક્ચરો છે, બહુ મોટા નથી રાખ્યા, કે જેના તમે બહુ વધારે પડતો લાંબો લેન્ધી લેક્ચર જોવામાં કંટાળો આવે એની જગ્યાએ આપણે થોડા લેક્ચર જોવાના. જે પ્રમાણે તમને સમય મળે છે પ્રમાણે સમય કાઢતા જાવ, થોડો. બરોબર. તો 5.12 નામનો ટોપિક જેમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ, પુનઃ વનીકરણ, મતલબ રિફોરેસ્ટેશન. તો આનો મતલબ શું થાય? તો કે દીકરાઓ, પ્રોફેસર અહેમદ સૂચવે છે કે વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. બરોબર. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષો રોપી શકવાનો છે. જો ભાઈ સમજો, વન નાબૂદી તો થવાની છે, આપણને ખબર છે. વૃક્ષો કપાય છે, આપણને બધી ખબર છે. પણ આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એની કરતા પણ ડબલ વૃક્ષો જો વાવીએ, જેટલા આપણે કાપીએ છીએ એની કરતા આપણે શું કરીએ? ડબલ વૃક્ષો વાવી દઈએ, તો શું થવાનું છે? તો કે આપણે કાપેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાવી શકીએ છીએ. આ તો થઈ શકે આપણાથી, જેનાથી ફાયદો થશે. બસ આને જ શું કહેવામાં આવે છે? પુનઃ વનીકરણ. આને જ શું કહેવાય બેટા? પુનઃ વનીકરણ કહેવાય. આગળ વાત કરીએ. રોપવામાં આવેલા વૃક્ષો સામાન્યતઃ એક જ જાતિના હોવા જોઈએ, જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ, અને કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે. જો શું કીધું ભાઈ? આપણે જેટલા કાપીએ એટલા તો વાવવા જ જોઈએ, એટલીસ્ટ એટલું તો આપણે કરવું જ જોઈએ, તો આપણું કામ થઈ શકે. આગળ વાત કરીએ. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. બરોબર. અને કુદરતની વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કર્યું છે. ભાઈ જો આપણે કુદરતી વનીકરણમાં મતલબ કુદરતી રીતે પણ વનીકરણ થાય. બરોબર. જંગલોની અંદર ઓટોમેટિક પણ ઝાડ ઉગી જાય, તમે એને ખલેલ પહોંચાડ્યા વગર કાપો, બરોબર, તો ફરી વાર એનું ઝાડવું પાછું ઝાડવું બની જાય. ઓકે. જો આપણે આપણા આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ એક જ માત્ર શું છે? વિશેષ વિકલ્પ છે. જેટલું બને એટલું વિકલ્પ વધારો. કેનો? તો કે ભાઈ વૃક્ષારોપણ કરો. જેટલું વૃક્ષારોપણ થશે એટલો ફાયદો થશે. બરોબર. ક્લિયર? આગળ વાત કરીએ. પ્રોફેસર એમને તેઓને જણાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે, મતલબ ભારતની અંદર સ્પેશિયલ એક કોન્સ્ટિટ્યુશન છે ભાઈ, બરોબર ને, એક નિયમ છે ભાઈ ભારતમાં બધા બચાવવા માટે. આ અધિનિયમોને હેતુ પ્રાકૃતિક વનોને જાળવવી,
રક્ષણ કરવાનો છે, તેમજ જંગલોમાં અને તેની નજીક આસપાસમાં રહેવાવાળા લોકોની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તતા કરવા માટેની છે. બરોબર. થોડોક સમય બાદ બધાએ આરામ કર્યો. પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યોદય પછી જંગલમાં રહેવું યોગ્ય નથી. અને પાછા વળ્યા પછી પ્રોફેસર અહેમદ અને બાળકોએ આ રોમાંચિત અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. અને માધવજીનો આભાર વ્યક્ત કરી આ બાળકોએ તાળી પાડી કે ભાઈ અમને સરસ રીતે તમને માહિતી પૂરી પાડી અને મેં પણ તમને માહિતી પૂરી પાડી, એ બદલ તમારે મારો પણ આભાર માનવો જોઈએ. તો દીકરાઓ, આપણું આ ચેપ્ટર અહીંયા થાય છે પૂરું, ફિનિશ. તો વિદ્યાકુલની બેસ્ટ ચેનલ ધોરણ 6, 7, 8 માટેની, કે જેમાં મસ્ત મસ્ત વિડીયોઝ આવે છે. દીકરાઓ, આ વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં દિલ મોકલજો બેટા, તો તમને જરૂરથી મને ગમશે. અને આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા હવે સ્વાધ્યાયવાળા લેક્ચરમાં. સ્વાધ્યાય પણ તમને કરાવીશ. આવજો. ટાટા બાય બાય. સી યુ. થેન્ક યુ સો મચ. બાય.